હાથ પડી જે આ ડોશીએ બધું આ ભેગું કર અલ્યા તારે બાજરી તો ખૂટી ફોન કરવા દે પેલા ભમતા ને પૈસા લઈ ગયો હે ને હાલ તો હે નહીં શેપટ થઈ જાય લ્યો હા એમ તા લે પણ આલુ તારા પૈસા લઈને નહીં જાઉં કઈ વાત કરી તારું હું આજે ચાલી જાઉં તારા પૈસા હેડના બેંક માં હવે બંડલ લઈને આવ્યો રે શાંતિ રાખ કોઈ તારા જોડે રૂપિયો ના લો હવે ઓટા તું તો પેદલ વાળો 50 રૂપિયાનો ગણાઈ દીધી સારું હેઠ અરે બેટો એક તો હાલે હે હમણાં 5 રૂપિયું અને મારો બેટો નકરો ફોન કરે ગાડી લાવવી પડશે જેવી સરકારી ગાડી વાળા આમ જો જય માતાજી જય મહાકાળી રામા ધણી લાવશું શાંતિ રાખો પૈસા પકડો તો પેલા આના નકરું હલે લે શાંતિ રાખ ને તારા કંડી આગળ જ ઉભો શાંતિ રાખ તું મેળું ના મળ મેળું માથાનો ઘા કહેવાય બરોબર તારા ઘરની આગળ ઉભો હો તને ડબલ પૈસા હાલ દઈશ તું ચલા માજી હા બસ એના ડબલ હાલ દઈશ શાંતિ રાખ તું મેળું ના મારીશ હા ઉભો તારા ઘરની આગળ ઉભો રે એ વરી શું તારે ઉભો રે જડ્યું માં કાકાને કહી દઉં હા હાલ દો પેલો ભમતો હાલે જ નહીં એટલે તરત જ હાલી દઉં એ આતા નેકરી જો મન કે હાલ જ હાલો આવું હા હાલ જ એ તમારા હાલ જ હાલ દઈશ તમ તો વાંધો નહીં તું તો માણા એક શું હા મેં કહો અભી હાલ જ આવી જજો હા આવો બેહો તું તો બધા માથાનો ઝાટકો યાર ચલો ઝાટકો તો તમારી પૈસા લેવાની વ્યાજ તો વ્યાજ બધું તો એક દાના પૈસા લઈને તમારે ફોન જ કરો યાર તમારા પૈસા લેવાનું ઉપર અમારે તો બધું આપવાનું તમારું પચા તમારા પૈસા ખાઈ ગયા તમે ખાઈ ગયા નતા પણ વાદા પ્રમાણે પૈસા અખાત્રી નું તમે નતું કીધું અખાત્રી જઈને દિવાળી જાય અખાત્રી હું તમને આલો આવતો તો પણ મારા કામ આવી ગયું ફરે પાહો વાળી પછી તો દિવાળી જાય તમારે એમ પૈસા ચાલે કે રાખવાના પૈસા અમાર સામે બીજા શરમ રાખવી પડે યાર ડાયરેક્ટ તમે આવીને કહો અમારા પૈસા નહીં આવતા આમના તેમના આલી દેવાના તમારા પૈસા ત્યાં રાખવાના કશું જ નહીં હવે હાગામ પૈસા આલો જ નહીં હાગામ પૈસા આલીએ ને એટલે આવી ડખાત થાય પૈસા હવે લેવાય નહીં અમારે આલ દેવું લ્યો તમારા પૈસા આલો ને હાગામ બીજું કશું નહીં હારું હાલો તમારા પૈસા લ્યો પૈસા લાવ હાલો ને બીજી બધી વાત જવા દો ને એટલે હું આલે એ ભાઈને છૂટો થઉં મારે વ્યાજ પડી ગયું છે પાકીટ મારે એક તો વ્યાજવા પેલા નાલવા પડશે વ્યાજે આલવું પડશે તમારા હાથ જીના જોડે લેવરાય તમને ને બે મારા દાતા લઈ આલ્યા ઓ બે દાડા રહી જો મારે હે ના કો હજુ મારા પર પૈસા નહીં આયા પુડો પેલા હાથનો વાયદો કરી જો હો મને ઘરમાં નહીં રહેવા દે આચું કહું જબર કરી તો પાકીટ ખોઈ ગયું હોય નાના વાયદો સામે આલી મેલ્યો હોય કરું છું પૈસા હતા બંડલ અંદર આમ દઈશ તો ઘરે ડોસી નહીં પહેવા દે નાયકણ હાર્યો નહીં પહેવા દે કોઈ દેવા હાલશે નહીં હા તો જો કાચના બા થઈ ગયું હોય તો પેલા સાપડામાં રહેતો તો અહીંયા બરાબર હતો બોલ કાલ તો બધું હમું કઈ માટલી બધું એવું લાવી દે હવે પાણી પીવા તો થાય એ કાકા બોલ ને છોકરા મને પાકીટ જડ્યું જો ચાહીન મળ્યું એ હું જતો તો ને સંડાસ જવા હા તો પાકીટ જડ્યું બોલ તમારે બીજી ના નાખવા જવાનું તો હું તો ડબલું નાખીને આવ્યો બેટા તો ખરી છોકરા બેટા એ બધું મારું પૈસા ને પૈસા બરોબર
પણ લાઈને તો મારે ના. રાતે યાર ગોતવાનું થોડુંક મટી ઈ જાય. દારૂ બારૂ ના મળે પૈસા પૈસા આ મારા અરે. હું મારા મહેનત તો ના આલું જીના હશે ને એના આલીશ પણ તમને નહીં આલું દારૂ પીવા. હા, પંકજ તું પૈસા આલ દે, બરાબર? બરાબર. છોકરા તો જબ્બર એ કરી ઓ પણ લાઈને અલ્લા બેટા ના, હું નહીં આવવાનો. બે દાડા લઈ જા ને. તું પૈસા આલ દે, નકર તારું બાઈક ગીરવે સગન અવાજ થાય હે. પૈસા આલ દે, બીજું કશું નહીં. એ છોકરા બેટા ટાકે અવાજ થાય હે એ મને નહીં ખબર. પૈસા આલ દે, નકર અરે જવું નહીં ઇનકો? હાલો જી હેડો. બાઈક ગીરવે મેલ દે. કોણ નહીં લેવા દે? જીના હે એના હાલવા પડશે ને, ફક્ત આ ચૂકવું હાલી દે, નકર બાઈક ગીરવે મેલ દે. લા ભાઈ બાઈક તો કઈ ચાહે ગીરવે મેલો હું જાય હપ્તા ઉપર લાવ્યો ચાહે ગીરવે મેલ દઉં. મને લાગે હે અરે 10 દાડા લંબાવા આવ્યો લાગે, પટ્ટી પાડવા આવ્યો લાગે હે. પટ્ટી તો નહીં પાડવા દે, આજ આવ્યો ને એટલે પૈસા તો લઈ જ લેવા, કાં તો બાઈક લઈ લેવા. તો પૈસા લે, ઈ ભેલ દે ને બધુંય. પૈસા ના, લે. પણ અહીં અમાર પનોતી નહીં ભારી અમે. ના પૈસા આલ દે, બીજું કશું નહીં યાર. મારા પેલા ભાઈને નતું પૈસા આલવાના, એનું વ્યાજ આલવાનું હોય. લા હાલો ઓલા પણ એમ તો અપડા ચેવો માણે. ચંબાકો. શેની વાત હે બધી? કેવો તંબાકુ કચરાજી? આ અમારા ગામના. એવું? તંબાકુ કઈ નહીં તો અમાર બેની વાત છે. એવું હતું? એવું નહીં, હવે કઈ જ દેવાનું સાચું. આ બોલો લા આ 20,000 રૂપિયા શીખાય 2 વર્ષના વાયદે લઈ જા કે અખાત્રી આલું ને દિવાળી આલું ને અખાત્રી આલું ને દિવાળી આલું. 2 વર્ષ ઉપર થયું તો હજુ હારા પૈસા આલતા નહીં. તને શું ખબર હે હજી તો હટી નહીં હું તો કહું 2 વર્ષ ની 5 વર્ષ કાઢવાના. એ મારે નહીં જોવાનું પૈસા આલો. ના, આપી દો ને પૈસા કાકા તમામ પાકીટ ખોઈ ગયું પાકીટ. હે હા હે એટલે પણ હું શું કહું છોકરા હા પૈસા આલવાના હે એમના ડોહા હમ. પણ પૈસા એને કીધું કે 2 દાડા રહી જાવ તો 2 દાડા પાછા કરી આલો પણ નહીં આપડતો. એવું હતું? તમે બે દામ કરતે શું હતો એ તમને રીતે તો 2 દાડા કરી કરીને 2 વર્ષ કર્યા. એવું એમ હોવે. ઓય. તમે બે વરસ જબરદસ્ત કર્યા. કહેવાય પણ એમ કહું બે તો હું શું આ બાજુ આવું કહું કાકા આપરો ને ડોહાને તો કઈ લાગતું નહીં મને તમે આપરો છોકરા શું સંભળાય છે મને મારા પૈસા તો આલી દેવાના પણ પાકીટ પડી ગયું છે હા ઓય હવે ગોતવા ચા જવાનું કે છોકરા સાચી વાત છે. હે અરે છોકરા બેટા યાર એટલે બેહો ને યાદ ને બતાને હોય યાર નહીં આલુ એમ ના પાકેટ બાકેટ ના આલવાનું હોય એમ ના પા કાકા હું શું કહું ખબર આરામનો ના લેવા તું દો છોકરા નહીં આલુ જાવ દે ના હા કેવા કલરનું પાકીટ હતું? શેકડિયા કલર નો તો છોકરા આવો તું તારું પાકીટ તને ચાઇન મળ્યું તને આ શું પાકીટ ને શું આ બધું? હું આપવા જતો ને તે મને પાકીટ જોયું હતું. પાકીટ ખોજ્યું તો એમ તા તેમાં હું અહીં મોરો પડ્યો નકર ફોન માં તો નતું મેં ચોખ્ખું કહી દીધું તારો ડબલ પૈસા હાલ દુખો આ તો વ્યાજ ને વ્યાજ બધું કાઢીને આલશે. 10,000 20,000 હું કમ્પ્લીટ કરીને જ આવ્યો હું બરોબર ચલો લેવાના 20,000 20,000 કાકા. 20,000 નું વ્યાજ. હા આ તો 2 જણા ભાગ પાડવા માંડે મને તો રૂપિયો વાપરવા ના આલ્યો. નતો કેતો હું તને નતો કેતો નહીં આલુ તને તો વહા થઈ ગયો તો હું આલ્યું હરમનું ન લેવાય જવા દે ને, ચા આપણું હતું તાણ. હવે 300 રૂપિયા તો અલગ નહીં વાપરો ઘરે કામ ના આવે એટલે ચાલશે આવડે ને. સારું આમ યાર. સંડા જવા જતો હતો ને સંડાથી જતી રહી. એ હવે જતી જ ધ્યાન તારે સંદેશ ના આવે હવે એમ તા એ 20,000 ને 2,000 વ્યાજ લાવો વાળો બે આ તો વાળો. કમ્પ્લીટ કરીને જ આવ્યો 22,000 રૂપિયા હું તમારા લ્યો હાલો લો અને હવે તમારા કોઈ દી પૈસા ના અને લો હવે હગામ કદી પૈસા નહીં આલવાનો જો. હા એમ તાજી આ છોકરો કોણ હતો આ તે આ બાજુમાં રહે. ચાકણા છે તમારા બાજુમાં આ બાજુમાં એક ઘરને વટી બીજું કર્યું કે નહીં? વાહ. અહીંયા કચરાનો છોકરો કચરા ભાઈ કહેજો એટલે દેખાશે. હવે કેવું નહીં પણ હું શું કહું શું કે આ 20,000 રૂપિયા અંદર 22,000 રૂપિયા પડ્યા તા છોકરા મને પાકીટ પાસ બોલ્યો એટલે મારે એને ખાલી આટો તો ના જ મેં એટલે લે લો ને તમે હાલ દેજો ને પણ હાલતા જેવો હતો. લો, 500 રૂપિયા હાલ દેજો તમે વાપરશે બિચારા મારું આટલું બધું પાકીટ ખાલી હતું એટલે કોઈ ગયું તો નહીં પાછું વાળ્યું હોય તો મારે એમને ના જાવ સારું હેડો જય માતાજી હવે તમારા જોડે કોઈ પૈસા નહીં માગો એટલે હવે હાલવાના એ બે. હા વાંધો નહીં હેડો Hey!